વડોદરામાં કોંગ્રેસ પ્રવેશ બંધના બેનરો વોર્ડ 15ની રામભક્ત સોસાયટીમાં રાજકીય ગરમાવો। વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં આવેલા વાઘોડિયા વિસ્તારની રામભક્ત સોસાયટીમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। સોસાયટીના કોંગ્રેસ પ્રવેશ નહીં જેવા બેનરો લગાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક માહિતી મુજબ સોસાયટીના કેટલાક રહેવાસીઓ જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોવાનું માનવામાં આવે છે તેમણે આ બેનરો લગાવ્યા છે। બેનરોમાં રામ રાજ્ય જેવા સૂત્રો સાથે કોંગ્રેસના પ્રવેશનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આ ઘટના સામે આવતા રાજકીય અને સામાજિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। એક તરફ કેટલાક લોકો આને વ્યક્તિગત અભિપ્રાય અને સમર્થન તરીકે જોઈ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આને લોકશાહી મૂલ્યો સામે ગણાવી રહ્યા છે। હાલ આ મામલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। ચૂંટણીના માહોલ વચ્ચે આવી ઘટનાઓથી રાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તંત્ર કે રાજકીય પક્ષો તરફથી કોઈ પગલાં લેવાય છે કે નહીં। હવે એ વિષયની અંદર જે મૂળ વડોદરાના નેતાઓ છે જેમને પ્રજાએ મૂળ બાહુબલી બનાવ્યા છે અને જેમનો જન્મ જ જેમની રાજકીય કારકિર્દી જ કોંગ્રેસથી ચાલુ થઈ છે, એટલે પેલી કહેવત છે ને, દહીં સાસે ના જાય ગાંડીને શિખામણ આપે, એમને એવું કે વડોદરાની પ્રજા એમની ગુલામ છે અને એમને પાછા ચમચાઓ બી મળી જાય પોલિશ કરનારા। હવે પેલી સોસાયટીવાળાને તો ખબર બી ના હોય કે આને કોઈ બોળ મારી ગયું, અને એ પ્રકારની કાલે એ જે કોંગ્રેસનો વિરોધ કરવાનો જે આ લોકોએ દુઃસાહસ કર્યું છે, તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વડોદરાની પ્રજા સંસ્કારી છે, એ એમની નમ્રતા છે, એમની કમજોરી નથી। અને જ્યારે પ્રજા જોઈ રહી છે કે તમે ભારતીય જનતા પાર્ટી, તમે મોદીજીના નામ પર, રામના નામ પર તમે જે વડોદરામાં ભ્રષ્ટાચાર કર્યા છે અને જે અમારું વડોદરા, સુરત અને અમદાવાદની કમ્પેરિઝનમાં પાછળ ધકેલી દીધું છે, ત્યાં સુધી કે અમારી મૂળ વડોદરાની જે ઓળખ હતી, સંસ્કારી નગરજનોની જે ઓળખ હતી, કલા નગરી, સાંસ્કૃતિક નગરી, શૈક્ષણિક નગરી, પ્રાકૃતિક નગરી, એ બધી જ નામ જે અમારા હતા એની પર લાંછન આ લોકોએ લગાડ્યું છે। આજે વડોદરાની દરેક પ્રજાને ખબર છે નળ, ગટર અને રસ્તાની હાલત આ લોકો અમારા વેરાના વર્તનની સામે શું આપે છે। આ લોકો જે વિકાસ કહે છે, કોનો વિકાસ કહે છે? એ લોકોનો પોતાનો વિકાસ થયો છે। આજે અમને 5 રૂપિયાનું સમોસું આ લોકો 25 રૂપિયામાં ખવડાવે છે, અને આ લોકોએ જે અમારા ટેક્સના રૂપિયાથી કરોડો રૂપિયાની જે ધાંધલી કરી છે, સેંકડો કૌભાંડો આપ મીડિયાએ નડિયાથી તળિયા સુધી બહાર કાઢ્યા છે। એકમાં પણ ઈમાનદારીથી આ જે બલાડી જે દૂધને હાચવે ને એ રીતે બલાડીઓ એકની બી તપાસ નથી કરી। હવે આ ભાદરવાના ભીંડા અત્યારે બહાર નીકળ્યા, ઇલેક્શન આવ્યું એટલે હવે એમને રામ દેખાયા। હવે નળ, ગટર અને રસ્તામાં સહોલત ના આપવા માટે, પોતાની કમજોરી છુપાવવા માટે જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, પાછા મોદીજીને વચ્ચે લાયા, પાછા મોદીજીના ફોટા લઈને આ લોકો વોટ માંગવા નીકળ્યા। એટલે મોદીજી આપણા રાષ્ટ્રના, ભારત દેશના વડાપ્રધાન છે। વડાપ્રધાન બન્યા પછી કોઈ પાર્ટીના ના હોય, અને નળ, ગટરને રસ્તા જોવા ના આવે, તમને લોકોને જીતાડીને એમના નામ પર મોકલ્યા। તમે તો મોદીજી સાથે વિશ્વાસઘાત કર્યો છે। એટલે આ ચા કરતાં જે કીટલીઓ ગરમ છે, વડોદરાની પ્રજા જાણે છે કે એમને કઈ રીતે કંટ્રોલમાં રાખવાના છે। આગામી દિવસમાં વડોદરાની જનતા બોર્ડ લગાવવાના ચાલુ કરવાની છે। દરેક ઇલેક્શનમાં ભગવાનને વચ્ચે લાવે છે, રામને લાવે છે, કૃષ્ણને લાવે છે। આમની પાસે બચાવમાં કંઈ છે જ નહીં, કારણ કે આ લોકો એટલા બધા ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરેલા છે। હવે આ લોકોએ વડોદરાનું નામ એ હદે ખરાબ કર્યું કે સ્મશાનમાં જે આપણા સ્વજનોના અંતિમ સંસ્કાર માટે જે જવાના જે છે એની અંદર આ લોકોએ 7,500 રૂપિયા નક્કી કર્યા છે। એટલે આ લોકો મળદાના ગરમીમાં છે ને, કોઈ માણસ શિયાળામાં જતો હોય ને મળદું સળગતું હોય ને તો તાપણું ના કરે। આ લોકો તો એમાં ભજીયા તરીને ખાનારા નફ્ફટ લોકો છે, સુવર ચામડીઓ। આ લોકોએ તો 7,500 રૂપિયા દલાલી ખાવાના આ લોકો। તો વડોદરાની જનતાને ખબર છે, એ હવે વડોદરાની જનતા સ્વૈચ્છિક મોડે જવાબ આપશે, કારણ કે વડોદરાની જનતા પાસે એવા હરામના પૈસા નથી કે પોતાના ખિસ્સામાંથી કાઢીને બેનરો લગાવે। એટલે વડોદરાની પ્રજા સ્વૈચ્છિક મુંહતોડ જવાબ આપવાની છે।